થોડીક તો શરમ કરો તમે, થોડીક તો શરમ કરો. જનતા તમને ખોબલે ખોબલે વોટ આપે છે, થોડીક તો શરમ કરો. આજે તમારી બુદ્ધિના પ્રદર્શન કરીને જે કંઈ તમે રોડ, રસ્તા, પુલ, બ્રિજ બનાવો છો, એ બ્રિજની અંદર જે ખામીઓ આવે છે ત્યાર પછી એ બ્રિજ તોડવામાં આવે છે, તો એ બ્રિજ તોડવાનો ખર્ચો પણ તમે હવે જનતા માથે નાખી દો છો. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. હાટકેશ્વરનો બ્રિજ તોડવા માટે 3.90 કરોડનો ખર્ચો છે. આજે મ્યુનિસિપાલિટીવાળાએ એ ખર્ચો જનતા પર નાખી દીધો છે. તમે એક તો તમારા બુદ્ધિના પ્રદર્શન કરો છો, ત્યાર પછી એ બ્રિજ નબળો હોય તો એને તોડવાનો ખર્ચ પણ જનતા પર નાખી દો છે. જનતા આજે રાત દિવસ મહેનત કરે છે, પરસેવો પાડે છે, જે પણ પૈસા કમાય છે એમાંથી તમને ટેક્સ ભરે છે, વેરાઓ ભરે છે. આજે તમે નાની નાની વસ્તુ પર પણ ટેક્સ નાખી દીધો છે. ક્યાં સુધી આ જનતા સહન કરશે? કેટલું સહન કરશે? તમને લોકોને શરમ જેવી જાત છે કે નહીં? બુદ્ધિના પ્રદર્શન કરીને તમે બ્રિજ બનાવી નાખો છો, ત્યાર પછી એ નબળી ગુણવત્તાવાળો બ્રિજ તોડવો પડે છે, તો એ તોડવાનો ખર્ચો પણ તમે જનતા પર નાખી દો છો. થોડીક તો શરમ કરો. અને હું આ જનતાને પણ કહેવા માગું છું કે તમે જેને ખોબલે ખોબલે વોટ આપો છો એ લોકોએ નક્કી કરી લીધું છે કે જેટલી જનતાને લૂંટાય એટલી જનતાને લૂંટો.